નવસારી જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઉમરો જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવનમાં મહિલાઓ સંઘર્ષ અને ત્યાગ થકી ઘરને જાળવી રાખવા મથામણ કરે છે, પરંતુ એમની પણ જીવન જીવવાની ઝંખના હોય છે। ત્યારે ઘરનો ઉમરો ઓળંગીને લંડન ફરવા ગયેલી 7 માનવીઓના જીવન ઉત્સવ ઉપર બનેલી ફિલ્મ ઉમરો નવસારીના ગુર્જર વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ મન ભરીને માણી હતી। અમને બહુ મજા આવી। શું કહેશો? જીવન જીવવાની એક નવું જીવન જીવવાની એક ક્ષમતા બતાવી, અમને બહુ ગમ્યું ને ખરેખર તમારો બહુ આભાર છે। તો અમે કાલે અમારા સાહેબ આવેલા, અહીંયા નામ શું સાહેબ? હા, રાય સાહેબ, ભૂલી ગઈ, સોરી। રાય સાહેબ આવેલા અમારા વૃદ્ધાશ્રમમાં ને અમને ખબર પણ નહીં, એકદમ તૈયારી કરી નાખી। અમે તો બહુ ખુશ થઈ ગયા ને અમને બહુ મજા આવી પિક્ચરમાં। અને ત્યાં જઈ અમે બધા વડીલોને મળ્યા, એમના સાથે અંતાક્ષરી રમ્યા અને ગીતો ગાયા અને એમની સાથે ઘણો સમય પસાર કર્યો। ત્યારે એમણે અમને જણાવ્યું કે અમારે પણ એક મૂવી જોવું છે, અમને એક પિક્ચર દેખાડો, અમે કેટલા દિવસથી બહાર નથી ગયા। એટલે ચેતનાબેન જોડે અમે અને અમારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ સાથે અમે આ વાતચીત કરી। તો અમારા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત અમે આ જે ગિરિરાજ મલ્ટીપ્લેક્સ છે નવસારી શહેરનું, એમના જે ઓનર છે ઘનશ્યામભાઈ જોડે વાત કરી અને જે બીજા અમારા હરીશભાઈ મંગનાની છે એમની જોડે વાત કરી। એટલે એમણે પણ રાજી થઈને એક શો સ્પેશિયલ નવસારી જિલ્લા પોલીસ માટે એરેન્જ કર્યું